ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ ચેપ્ટર 11 નો નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. પણ અત્યાર સુધી આપણે જેટલા પણ ફોર્મ્યુલા ને બધી વસ્તુ જોઈ છે એનું એક આપણે લિસ્ટ બનાવીએ છીએ, બરોબર? તો જો આપણે પહેલા લિસ્ટ સ્ટાર્ટ કરીએ કે અત્યાર સુધી આપણે આટલા ફોર્મ્યુલા જોયા છે. લિસ્ટ ઓફ ફોર્મ્યુલાસ, બરોબર? તો પેલી વસ્તુ શું આપણે જોઈ હતી, હમણાં જ ફોટોનની લાક્ષણિકતા જોઈ ત્યારે ફર્સ્ટ ફોર્મ્યુલા આપણે જે ધ્યાનમાં લીધું હતું એ હતું E બરાબર HF જેટલું થાય, બરોબર? કે ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ HF જેટલી થાય અને ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમ્ડા જેટલું થાય, બરોબર? આવું કેમ થાય છે? કારણ કે લેમ્ડા ઇન્ટુ F બરાબર C થાય, એટલે તમે અહીંથી F ની કિંમત લખો તો C અપોન લેમ્ડા થાય, એ મૂકી દો આપણો આન્સર, બરોબર છે? કે જ્યાં આ સૂત્રની અંદર આપણે ધ્યાનમાં લઈએ, બરોબર, E ઇઝ ઇક્વલ ટુ HF ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમ્ડા માં H બરાબર છે પ્લાન્કનો અચળાંક, પ્લાન્કનો અચળાંક કે જેની કિંમત થાય છે 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, બરોબર છે? અને C ની કિંમત છે 3 ગુણ્યા 10⁸. તો એ બધી કિંમત આપણે મૂકીએ તો આપણે આ સૂત્રને હજી થોડુંક સહેલું બનાવી શકીએ. એટલે આપણે આનું હજી એક સ્વરૂપ લખ્યું હતું કે ઇઝ ઇક્વલ ટુ 1240 છેદમાં લેમ્ડા. પણ શરત શું હતી, બરોબર? કે તમે જો અહીંથી ખાલી આના વડે ગોતીશ ને તો આન્સર જૂલમાં મળશે. કેમાં મળશે? જૂલમાં મળશે, કારણ કે H નો અચળાંક છે એ જૂલમાં છે. પણ જો મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં સીધું જોતું હોય, જો મારે શું જોતું હોય, ઇલેક્ટ્રોન વોલ્ટમાં સીધું જોતું હોય, તો આપણે એનું પણ સૂત્ર લખી શકીએ છીએ કે E બરાબર 1240 ભાગ્યા લેમ્ડા, જ્યાં લેમ્ડા છે એ નેનોમીટરમાં લેવાનું. આનો આન્સર આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બરોબર? આનો આન્સર શેમાં આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આ પણ કામનું સૂત્ર છે, બરોબર છે? અને બાકી આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલમાં કન્વર્ઝનની વાત કરીએ તો એકાદ બે ઉદાહરણ આપી દો. જો ધ્યાન આપો અહીંયા કે સપોઝ કે મારી પાસે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે અને મારે જૂલમાં ફેરવવી છે. અને મારે શેમાં ફેરવવી છે? જૂલમાં ફેરવવી છે. તો આપણે બીજું કાંઈ નહીં વિચારવાનું કે ઇલેક્ટ્રોન વોલ્ટ આખો એક જ શબ્દ છે, બરોબર? ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ આપણને એ દેખાય છે કે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર E છે. ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર શું છે? E. તો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય, એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટને કાઢવું હોય, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટને કાઢવું હોય તો આ E ની કિંમત મૂકી દેવાની. શું કરવાનું? E ની કિંમત મૂકી દેવાની, બરોબર? E નો ઉપયોગ કરી લેવાનો. તો E ની કિંમત મૂકી દઉં તો અહીં શું થશે કે 3 ગુણ્યા E ની કિંમત થાય 1.6 10⁻19. E ની કિંમત મૂકી દીધી હવે, એટલે આ જૂલમાં આવશે, બરોબર છે? તો આ સૌથી સરસ અને સહેલી મેથડ છે કે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો E ની કિંમત મૂકી દેવાય. આનાથી ઊંધું કે હવે તમારે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવવું છે, કે સપોઝ કે 3 જૂલ છે બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. 3 જૂલ છે બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જતા હતા તો E ની કિંમત મૂકી દેતા હતા, E નો ઉપયોગ કરી લેતા હતા, E ને કાઢી નાખતા હતા. હવે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું છે તો પાછું E ની જરૂર પડશે, બરોબર? પેલા તો આપણે એને મારીને કાઢી નાખો, નથી જરૂર, આપણે જૂલમાં જોઈ છે. પછી હવે જૂલમાં છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો એને પાછો મનાવીને બોલાવવો પડશે. એમ કેમ બોલાવશું? તો તમે જુઓ કે E વડે ગુણી અને E વડે ભાગી નાખવાનું, E વડે ગુણી અને E વડે ભાગી નાખવાનું. તો તમે જુઓ કે આ જી છે ને E EV બની જાય, E ઇન્ટુ જૂલ, એની જગ્યાએ આપણે શું લખી નાખીએ? ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એકમ છે, આ E અને જૂલ અલગ અલગ છે. તો વધ્યું શું? 3, આ એક 3 વધ્યો અને એક E વધ્યો. આ આપણો આન્સર, બરોબર? હવે કિંમત લખો તો 3 અને 1.6 10⁻19. આનો આન્સર આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બરોબર છે? તો ક્લિયર આન્સર છે કે EV માંથી જૂલમાં જવું હોય તો E ને મારીને કાઢી નાખવાનો, બરોબર? એટલે કે એની કિંમત મૂકી દેવાની કે નથી જરૂર તારી, એટલે જૂલમાં આવી જશે. વળી જૂલમાંથી EV માં જવું હોય તો મનાવીને પાછો બોલાવી લેવાનો. પાછો કેમ બોલાવો? તો ગુણીને ભાગી નાખવાનો,
બરોબર. આટલી વસ્તુ છે એ ઈવી બની જાય અને આ જે વધ્યું છે આ ઈ અને આ 3 અને છેદમાં ઈ આપણો આન્સર બની જાય. એકમ શું આવી જાય? ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર છે. તો આ મેથડ થોડીક યાદ રાખજો, કામ આવશે. બરોબર. અને એક વસ્તુ નોંધજો કે ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને અતિ સૂક્ષ્મ એકમ છે કે જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જશે ત્યારે ખૂબ જ સૂક્ષ્મ ઉર્જાની આપલે થતી હોય છે. એ સૂક્ષ્મ આપલે છે એ જૂલમાં ન માપી શકાય, એટલે આપણે ખૂબ જ એક સૂક્ષ્મ ઇલેક્ટ્રોન લેવલનો એક એકમ બનાવ્યો જેનું નામ છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર. તો આનાથી તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર મળશે. બરોબર. અને આનાથી તમને જૂલમાં આન્સર મળશે. બીજું જો તો આપણે વેગમાનની વાત કરી હતી. આ તો ઉર્જાનું સૂત્ર. બીજું હતું વેગમાન. તો ફોટોનનું વેગમાન p. આ બધી કોની વાત થાય છે? ફોટોનની વાત થાય છે. ફોટોનની ઉર્જા, ફોટોનનું વેગમાન p બરાબર, વેગમાન બરાબર તમારે વ્યાખ્યાયિત થશે ઉર્જાના છેદમાં c. વેગમાન કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? E/c. એની કિંમત લખો તો hf/c. બરોબર. હવે લેમડા ઇન્ટુ f બરાબર c થાય તો f/c બરાબર 1/લેમડા થાય. તો અહીંયા આપણે લખી નાખી કે f/c બરાબર h/લેમડા. તો આ વેગમાનના 3 સૂત્ર થઈ ગયા આપણી પાસે. બરોબર છે. કોઈ પણ ઉપયોગ કરી શકો. પછી ત્રીજું સૂત્ર. ત્રીજું સૂત્ર છે એ આપણે દળનું લઈએ છીએ કે ફોટોનનું સ્થિર દળ 0 હોય. બરોબર. આ તમારે યાદ રાખવાનું છે કે ફોટોનનું સ્થિર દળ 0 હોય. ચોથું, ફોટોનનું અસરકારક દળ, ફોટોનનું અસરકારક દળ એ ઉર્જા ઉપરથી ફાઇન્ડ થાય. બરોબર. આઇન્સ્ટાઈનનું સમીકરણ શું કહે છે? આઇન્સ્ટાઈનનું સમીકરણ કહે છે કે E બરાબર mc². બરાબર. E ઇઝ ઇક્વલ ટુ mc². તો અહીંયાથી મારે m જોતું હોય તો E/c² લખાય. E ની કિંમત આપણને ખબર છે એટલે આવશે hf/c². બરોબર છે. hf/c². હવે લેમડા ઇન્ટુ f ઇઝ ઇક્વલ ટુ c થાય તો f/c બરાબર શું થાય? 1/લેમડા થાય. તો અહીંથી એક f લઈ લઈને એક c લઈ લઈ, એની જગ્યાએ 1/લેમડા લખી નાખીએ તો h/c ઇન્ટુ લેમડા. આ થશે ફોટોનનું અસરકારક દળ. તો તમે જુઓ કે ફોટોનનું જે દળ છે, અસરકારક દળ છે, એ કાં તો આવૃત્તિ કાં તો તરંગ લંબાઈ, આ બે વસ્તુ ઉપર જ આધારિત છે. બરોબર. એટલે તમે સિમ્પલી આવું વિચારી શકો કે દળ છે એ ઉર્જા ઉપર આધારિત હોય. દળ છે એ કોની ઉપર આધારિત હશે? ઉર્જા ઉપર આધારિત હશે. અને ઉર્જા છે એ આવૃત્તિ અથવા તરંગ લંબાઈ ઉપર આધારિત છે. ક્લિયર છે? તો આ અસરકારક દળ છે. અહીંથી તમે સીધું એવું હજી આપણે લખવું હોય તો લખી શકીએ કે m ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/લેમડા એન્ડ પ્રોપોર્શનલ ટુ f. બરોબર. કે m છે એ f ના સમપ્રમાણમાં છે અને લેમડાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ આપણું નેક્સ્ટ સૂત્ર. બરોબર. એની પછીનું જોવું. એની પછીનું નેક્સ્ટ સૂત્ર આપણે લખીએ તો પાંચમું સૂત્ર. પાંચમું સૂત્ર આપણે લખશું તીવ્રતાનું લખશું. કોનું લખશું? તીવ્રતા. તીવ્રતા ઓલવેઝ આ ચેપ્ટરમાં બહુ મોટો ડાઉટ હોય છે. બરાબર. પણ એકવાર વ્યવસ્થિત વ્યાખ્યા સહિત લખાવી દઉં કે તીવ્રતા એટલે કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત ફોટોનની ઉર્જા. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત ફોટોનની ઉર્જા. તો જેટલા ફોટોનની સંખ્યા વધારે એટલી આપાત થતી ઉર્જા વધારે. બરોબર. એક ફોટોન hf ઉર્જા લઈ આવશે તો 2 ફોટોન હશે તો એ 2hf લઈ આવશે. 3 ફોટોન હશે તો 3hf લઈ આવશે. n ફોટોન હશે તો ઉર્જા આવશે nhf. બરોબર છે. એક ફોટોનની ઉર્જા તીવ્રતાથી નહીં બદલાય.
પણ વધારે ફોટોન આવશે તો ઉર્જા તો ઓટોમેટિક વધી જ જાય. બરોબર છે. તો આની વ્યાખ્યા ઉપરથી આપણે આનું સૂત્ર લખીએ કે I બરાબર એકમ સમયમાં, તીવ્રતાને I વડે દર્શાવાય તો I બરાબર એકમ સમયમાં એટલે સમય આવશે છેદમાં એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ એટલે ક્ષેત્રફળ પણ આવશે છેદમાં કોની વાત થાય છે? ઉર્જાની, એટલે ઉર્જા આવશે અંશમાં. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા એટલે તીવ્રતા થાય. બરોબર છે. તો આની ઉપરથી તમે હજી એક સૂત્ર લખી શકો. ઉર્જાના છેદમાં સમય એટલે પાવર થાય. ઉર્જાના છેદમાં સમય એટલે આપણે શું લખીએ છીએ? પાવર લખીએ છીએ. તો પાવરના છેદમાં ક્ષેત્રફળ પણ તીવ્રતા થાય. બરોબર છે. તીવ્રતાનો એકમ ઈનો ઈ છે જે આપણે ભણ્યા છે. આમ શું આવશે? જૂલ પ્રતિ મીટર સ્ક્વેર સેકન્ડ. બરોબર, અથવા વોટ પર મીટર સ્ક્વેર, જે તમારે કેવું હોય. બરોબર, અહીંથી બનાવો તો જૂલ પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. અહીંથી બનાવો તો પાવરનો એકમ વોટ છે તો વોટ પર મીટર સ્ક્વેર. એ બધું એક જ થશે. તો અહીંથી આપણે થોડુંક સૂત્ર લખવાની ટ્રાય કરી કે ઉર્જા છે E છેદમાં સમય છે T, ક્ષેત્રફળ છે A. બરોબર, આને થોડીક વાર સાઈડમાં રાખી દે, આની ઉપરથી લખી દે. તો E બરાબર તો શું લખાય? HF, પણ N ફોટોન આપાત થતા હોય તો NHF લખાય છેદમાં T ઇન્ટુ. તો આ પણ આ રીતે તમે આમાં લખી શકશો કે જ્યાં N શું છે તો નંબર ઓફ ફોટોન, કે કેટલા ફોટોન આપાત થયા. એકની ઉર્જા HF હોય તો N ની ઉર્જા કેટલી. બરોબર, એ પ્રમાણે તમે બનાવી શકો છો. બરોબર, આપણે અહીં સુધી રાખીએ. I બરાબર આની ઉપરથી લખવું હોય તો P બાય P એટલે વેગમાન નથી, ધ્યાન રાખજો. બરોબર, આ પાવર છે. ઠીક, ચાલો પછી નેક્સ્ટ ફોર્મ્યુલા જોઈએ તો આપણે એ છે આઇન્સ્ટાઈનનું સમીકરણ. બરોબર, નેક્સ્ટ ફોર્મ્યુલા એ છે આપણે હમણાં જ તારવેલું હતું, છઠ્ઠું, આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ. શું હતું સમીકરણ? કે જો તમે HF ઉર્જા આપાત કરો, HF ઉર્જાનો એક ફોટોન આપાત કરો તો એમાંથી સપોઝ કે કાર્ય વિધેય જેટલી ઉર્જા ઉત્સર્જન થવામાં ઉપયોગમાં લેવાઈ જાય. આપણે HF જેટલી ઉર્જા આપાત કરીએ અને જો કાર્ય વિધેય φ0 હોય તો આટલી ઉર્જા આમાંથી ઉપયોગમાં લેવાઈ ગઈ, આટલી ઉર્જા આમાંથી વપરાઈ ગઈ, તો વધ્યું શું? એ બધી ગતિ ઉર્જા બની જશે ઇલેક્ટ્રોનની. એ આપણો આન્સર. તો આ હતું આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ, કે જ્યાં આમાં આપણે લખીએ φ0 શું બતાવે છે? તો એ બતાવે છે કાર્ય વિધેય. φ0 શું બતાવે છે? કાર્ય વિધેય. બરોબર છે. હવે કાર્ય વિધેયનું સૂત્ર છે એ આપણે HF0 વડે આપીએ છીએ. કાર્ય વિધેયનું સૂત્ર શેના વડે આપીએ છીએ? HF0 વડે આપીએ છીએ, કે જ્યાં F0 બરાબર થ્રેશોલ્ડ આવૃત્તિ થાય છે. F0 શું થશે? થ્રેશોલ્ડ આવૃત્તિ. આ થોડુંક યાદ રાખજો કે ઓછામાં ઓછી ઉર્જા કે જે ઉત્સર્જન માટે જરૂરી છે એને આપણે કાર્ય વિધેય કહીએ છીએ. તો એ ઓછામાં ઓછી ઉર્જા એ HF0 વડે અપાય છે. બરોબર, જે F0 બરાબર ઓછામાં ઓછી આવૃત્તિ એટલે લઘુત્તમ આવૃત્તિ એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ. પછી Kmax બરાબર, Kmax શું છે? તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. બરોબર, તમારે પૂરું લખવાનું છે, ખાલી હું જ લખી શકું. તો ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો એ આપણે કેમ ફાઇન્ડ કર્યું? ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તમે કેમ ફાઇન્ડ કરો છો? તો કલેક્ટર પ્લેટને વધુ ને વધુ ઋણ સ્થિતિમાં આપતા જાઓ. બરોબર, એક સમય એવો આવશે કે બેટરી વડે આવતી ઉર્જા અથવા બેટરી વડે થતું કાર્ય એ આ ગતિ ઉર્જા જેટલું થઈ જશે. એટલે ઇલેક્ટ્રોન આ બાજુ એક પ્લેટ થી બીજી પ્લેટ સુધી જઈ શકશે નહીં. બરોબર, આ છે કલેક્ટર, આ છે ઉત્સર્જન કરવાવાળી પ્લેટ. તો અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોન પહોંચી ન શકે. એ સમયે આનું જે સ્થિતિમાન હોય એને અનુરૂપ ઉર્જાને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલની અનુરૂપ ઉર્જા કહીએ છીએ. અને એ કોના જેટલી થાય? મહત્તમ ગતિ ઉર્જા જેટલી. બરોબર છે.
કે આટલી ઉર્જા આપી દો તો જે મેક્સિમમ એનર્જી વાળા છે એ પણ પહોંચશે નહીં, એટલે Kmax ઇઝ ઇક્વલ ટુ EV0 થાય. બરોબર છે. તો આવ્યું ક્યાંથી? આપણે પેલા પણ વાત કરેલી હતી કે Q ઇન્ટુ V જોડે અપાય, વિદ્યુતભાર ગુણ્યા સ્થિતિમાન, એટલે ઉર્જા અથવા કાર્ય થાય એ કાર્ય કોના જેટલું થાય? તો ગતિ ઉર્જા જેટલું થાય. બરોબર છે. તો અહીંયા શું લખવું આમાં? જ્યાં Kmax બરાબર EV0 અને V0 બરાબર સ્ટોપિંગ પોટેન્શિયલ, હવે એ નથી લખતો, એ લખી નાખજો અહીં છે. બરાબર, કે જ્યાં V0 બરાબર સ્ટોપિંગ પોટેન્શિયલ. તો આની ઉપરથી છે એ આપણે આ સમીકરણને થોડુંક અલગ રીતે લખીએ છીએ. બરાબર, આ આપણું મેઇન સમીકરણ છે. તો આમાંથી ઉપરથી આને થોડુંક અલગ રીતે લખો તો જો કે Kmax ની કિંમત લખું છું, કા પેલા phi0 ની કિંમત લખીએ તો Kmax ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. બરાબર, phi0 ની કિંમત લખ નાખી, h કોમન કાઢ લ્યો, અહીંથી આવશે f માઇનસ f0, આ Kmax. બરોબર, યાદ નથી રાખવાનું, યાદ રાખવાનું છે અને આ રાખવાનું, આ બધું બનાવી લેવાનું. બરોબર, તો આનું બીજું સ્વરૂપ છે જે આપણે યાદ નથી રાખતા. પછી હજી એક સ્વરૂપ બનાવી શકાય કે તમે Kmax ની કિંમત લખો તો Kmax ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ phi0. Kmax ની કિંમત કેટલી છે? EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ phi0. બરોબર છે. તો અહીંથી V0 ને કરતા બનાવો. બરોબર, આ પણ એક સ્વરૂપ છે, આને પણ આપણે એક નવું સ્વરૂપ વિચારી શકીએ. બરોબર, કદાચ તમને સ્ટોપિંગ પોટેન્શિયલ પૂછે તો આ સ્વરૂપમાંથી ફાઇન્ડ થવાનું હોય. બરોબર, તો આટલા આપણી પાસે સૂત્રના લિસ્ટ છે. બરોબર, આનાથી વિશેષ અત્યાર સુધી આપણે કંઈ કર્યું નથી. તો એકવાર લખી લ્યો, પછી આપણે આગળનું સ્ટાર્ટ કરીએ. બરોબર છે, લખી લ્યો આગળ. અને તમે જો અહીંયા હજી એક વસ્તુ આપણે એડ કરી શકીએ કે Kmax બરાબર EV0 છે. હવે ગતિ ઉર્જાનું સામાન્ય સમીકરણ તો આપણે બહુ પહેલાથી ભણતા આવી છીએ કે હાફ mv² થાય, કે જ્યાં v એ વેગ છે, ફોટોનની ઝડપ છે. બરોબર, તો ફોટોનની ઝડપ પણ અહીંથી આપણે મેળવી શકીએ જો આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ ખબર હોય. બરોબર, તો એની કિંમત તો ખબર જ હોય. તો આ એક થોડુંક એડ કરી દેજો, એટલે આમાં હજી થોડોક ફેરફાર આવી શકે કે તમે અહીંયા ઇઝ ઇક્વલ ટુ હાફ mv max² લખી શકો. v max શું કામ છે? કારણ કે મહત્તમ ગતિ ઉર્જા છે એટલે મહત્તમ વેગ મળશે, કે જ્યાં v max ઇઝ ઇક્વલ ટુ મહત્તમ ઝડપ. બરોબર છે, અને v0 ઇઝ ઇક્વલ ટુ સ્ટોપિંગ પોટેન્શિયલ. હાલો આટલું લખી લ્યો એટલે આપણે એક નોંધ સ્ટાર્ટ કરીએ કે તમે જો આ લખાઈ ગયો, આ પાર્ટ કાઢી નાખો. ડસ્ટર જો હાલો, તો આપણે એક નોંધ લખીએ છીએ કે તમે જો અહીંથી હું આ સમીકરણ ઉપાડું કે Kmax ઇઝ ઇક્વલ ટુ HF જેટલી ઉર્જા આપો એમાંથી phi0 જેટલી ઉપયોગમાં લેવાઈ ગઈ તો બાકી વૈધી ગતિ ઉર્જા બની જશે, એટલે HF માઇનસ phi0 ઇઝ ઇક્વલ ટુ Kmax, અને Kmax ઇઝ ઇક્વલ ટુ EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ phi0. તો અહીંથી V0 ને કરતા બનાવવું અને બંને બાજુ E વડે ભાગી નાખો. આ E ને આ બાજુ છેદમાં જવા દો, તમારે જેમ કરવું હોય. તો અહીં આવી જશે h બાય E ઇન્ટુ F માઇનસ phi0 બાય E. બરોબર, આવું કંઈક સમીકરણ બનશે. તો આનો ઉપયોગ આપણે શું કરશું કે તમે જો કે આને હું સરખાવી શકું કે આ સમીકરણને રેખાના સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા શું કરવાનું છે? આ સમીકરણને આપણે રેખાનું જે સમીકરણ છે એનું y બરાબર mx પ્લસ c એની સાથે આપણે
સરખાવીએ છીએ તો જો આપણને શું મળે કે આમાં જે m છે ઇઝ ઇક્વલ ટુ ઢાળ થાય, બરાબર, ઢાળ કાં તો એને સ્લોપ કહેવાય. તો આની ઉપરથી તમે જો સ્લોપ કેટલો મળે છે, આ બેન કમ્પેર કરો કે અહીંયા ચલ કોણ છે, પેલા x અને y કોણ છે, તો x બરાબર અહીંયા છે f આવૃત્તિ અને y બરાબર છે સ્ટોપિંગ પોટેન્શિયલ. આપણને ખબર છે બે એકબીજાના સમપ્રમાણમાં હોય કે તમે આવૃત્તિ વધારો તો સામે એને ઊભું રાખવા માટેની ઉર્જા વધી જશે, એટલે સામે આપવું પડતું સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધી જાય છે. એટલે અહીંયા બે ચલ છે, x બરાબર f લઈ લઈએ અને y બરાબર v0 લઈ લઈએ. તો ઢાળ શું થશે, તો આ અચળાંક છે h/e, ઢાળ અચળાંક હોય તો અહીંયા ઢાળ બરાબર આવશે h/e. પછી c બરાબર, c એટલે આવે આંતરછેદ, હમણાં આલેખમાં બતાવું, બરાબર. c ને આપણે શું કહીએ છીએ, આંતરછેદ અથવા તો ઇન્ટરસેક્શન કહેવાય, ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે -φ0 ના છેદમાં e, બરાબર, આ આવશે આંતરછેદ. તો હવે આલેખ ડ્રો કરીએ તો તમે જો કોની વિરુદ્ધ કોનો આલેખ દોરવાનો હોય તો જનરલી y વિરુદ્ધ x નો આલેખ દોરવાનો. થોડોક મોટો ડ્રો કરીએ, y વિરુદ્ધ x નો આલેખ દોરવાનો હોય તો y શું છે, y છે v0, એટલે આની જગ્યાએ લખી નાખું v0 અને વિરુદ્ધ x, x એટલે કે આવૃત્તિ f. તો આ આલેખ તો પહેલા આપણે દોર્યો, બરાબર. તમે જુઓ કે સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર આવૃત્તિની અસર અથવા ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર આવૃત્તિની અસર, આપણે ધાતુ A અને ધાતુ B એ બે માટે બે આલેખ દોર્યા હતા, અહીંયા એકની જ જરૂર છે. તો આલેખ કંઈક આવો મળ્યો હતો કે શરૂઆતમાં થ્રેશોલ્ડ થી ઓછી આવૃત્તિ હોય તો ઉત્સર્જન થશે નહીં, થ્રેશોલ્ડ થી ઓછી આવૃત્તિ હોય તો ઉત્સર્જન થશે નહીં, બરાબર. એટલે આવૃત્તિ વધારતા જાઓ, ઉત્સર્જન નહીં થાય. પણ જેવી આવૃત્તિ થ્રેશોલ્ડ થી વધી જશે એવું ઉત્સર્જન શરૂ થઈ જશે અને V અને F નો આલેખ આપણને આ રેખા મળશે, બરાબર છે. તો આ જે આલેખનું જે સમીકરણ છે એ આ છે, આ આલેખનું, દરેક આલેખનું કંઈક સમીકરણ હોય તો આ આલેખનું સમીકરણ આ છે, બરોબર છે. અને આ રેખાનો ઢાળ, ઢાળ એટલે કે કેટલી નમેલી છે તો એ ઢાળ તમે ફાઇન્ડ કરો તો એ અહીંથી ઢાળ તમને મળશે h/e જેટલું મળે, બરોબર છે. ઢાળનું બીજું સૂત્ર અહીં થીટા ઉપર પણ આધારિત છે, કેટલી નમેલી છે એટલે ઢાળનું હજી એક સૂત્ર થાય એ થાય tan થીટા. એટલે આપણે અહીં લખી શકીએ કે અહીં ઢાળ tan થીટા બરાબર h/e થાય. શું થાય છે કે આ v0 વિરુદ્ધ f ના આલેખમાં ઢાળ tan થીટા બરાબર h ના છેદમાં e થાય છે. પછી આ લાઈનને આપણે પાછળ તરફ લંબાવીએ, એક તો આને થોડુંક લાંબુ કરી નાખીએ. હવે આને છે ને તમે આમ પાછળ તરફ લંબાવો તો આ જે y અક્ષ ને છે એ અહીંયા છેદે છે આ બિંદુ ઉપર, તો આટલું જે અંતર આવશે ને એને આપણે કહેવાય આંતરછેદ, બરાબર. આ રેખા અક્ષને ક્યાં છેદે છે અને કેટલું અંતર, કેટલી ઉપર છેદે છે ઉગમ બિંદુથી, એને આંતરછેદ કહેવાય. એ કેટલો છે, નીચે તરફ છે એ ઓટોમેટિક માઇનસ જ લેવાય, આ નીચેની અક્ષ માઇનસ જ છે. એટલે આંતરછેદની માત્ર કિંમત જોતી હોય તો એ કાર્ય વિધેય ભાગ્યા e થાય. આંતરછેદની માત્ર કિંમત જોતી હોય તો કેટલી થાય, કાર્ય વિધેય ભાગ્યા e, બરોબર. કારણ કે નીચે તરફ તો ઓટોમેટિક ઋણ જ હોય, એટલે આ આપણો આન્સર થશે, બરોબર. તો આ તમારે સમજવાનું છે કે v0 વર્સસ v0 સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સસ આવૃત્તિ ફ્રીક્વન્સીનો જે આલેખ હોય એ આ પ્રકારનો મળે છે. એ આલેખનો ઢાળ h/e છે, બરોબર, અને એનો આંતરછેદ છે φ0/e, આમ નીચે છે એટલે માઇનસ છે. તો આ આપણી નોંધ પૂરી, બરોબર છે. હવે આનું કામ શું હતું, આવું બધું શું કામ કર્યું, તો તમે જુઓ કે જે પ્લાન્કનો અચળાંક છે ને, જે પ્લાન્કનો અચળાંક h આપણે બધે લખીએ છીએ, એ હકીકતે પ્લાન્કે આ ઘટના માટે નહોતો ફાઇન્ડ કર્યો, એને બીજી કોઈ કાળા પદાર્થનું વિકિરણ નામની ઘટના હતી, બરોબર, બ્લેક બોડી રેડિયેશન, એની માટે ફાઇન્ડ કર્યું હતું. પણ આપણે આમાં યુઝ કર્યું અને આ પ્રયોગની મદદથી h ની કિંમત અહીંથી આપણે ગોતી શકો. તમે પ્રયોગ કરો, આલેખ દોરો, આલેખ ઉપરથી ઢાળ ગોતો, ઢાળ ઉપરથી h ની કિંમત ફાઇન્ડ કરો ને તો પ્લાન્કે જી એના પ્રયોગમાં જે કિંમત ફાઇન્ડ કરી હતી એ જ કિંમત આ પ્રયોગ ઉપરથી મળી. પ્લાન્કે પોતાના જે કાળા પદાર્થના જે પ્રયોગમાં જે h ની કિંમત ફાઇન્ડ કરી હતી એ જ કિંમત આ પ્રયોગ ઉપરથી પણ મળે છે. એટલે આપણે કહી શકીએ કે આપણો પ્રયોગ સાચો છે.
બરોબર છે. આમ એક રીતે તમે ચેક કરી શકો એ પ્રકારનું આપણે કહી શકીએ. બરોબર છે. તો આ લખી લ્યો. અને હજી આની ઉપરથી આપણે તમને કદાચ એવું પૂછી શકે કે આ તો સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સસ આવૃત્તિનો આલેખ છે. કોનો આલેખ છે? સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સસ આવૃત્તિનો આલેખ છે કે V0 વર્સસ F છે. કદાચ તમને કે મેક્સ વર્સસ F પૂછી લઈએ ગતિ ઉર્જા વિરુદ્ધ આનો આલેખ પૂછી લઈએ તો આ સમીકરણ ઉપાડવાનું એમાં ક્યાં અઘરું છે? બરોબર. તો એ આલેખ તો આવો જ મળશે. આલેખમાં કોઈ ફેરફાર આવશે નહીં. ખાલી અહીંયા અક્ષ ફરી જશે કે અહીંયા V0 હતું, અહીંયા આવી જશે કે મેક્સ, અહીંયા આવૃત્તિની આવૃત્તિ એમને. આલેખ પણ પેલા હતો એવો ને એવો મળશે. બરોબર કે શરૂઆતમાં 0 0 0 ગતિ ઉર્જા ઉત્સર્જન નહીં થાય તો ગતિ ઉર્જા ક્યાંથી આવશે? એકવાર થ્રેશોલ્ડ થી ટપી જશે પછી આવૃત્તિ વધશે, ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધશે, એટલે આવો આલેખ મળશે. બરોબર. હવે આ આલેખનો સૂત્ર આ થાય. આ આલેખનું સૂત્ર આ થાય કે k max is equal to hf minus phi 0. બરોબર. એમાં y બરાબર શું છે? k max છે. આની કમ્પેર કરો અહીંયા આની સાથે, અને x બરાબર છે f, ઢાળ બરાબર, ઢાળ જો, ઢાળ શું છે? ઢાળ h છે, પ્લાન્કનો અચળાંક. તો આ તમારે ખાસ MCQ માટે યાદ રાખવાનું છે કે ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિના આલેખનો ઢાળ છે એ h જેટલો થાય. બરોબર. પછી આંતર છે એ -φ0 છે. બરોબર. -φ0 શું કામ? કારણ કે આને આપણે આમ પાછળ એક્સટેન્ડ કરશું તો ઈ છે ઈ આ y અક્ષને અથવા ગતિ ઉર્જાની અક્ષને અહીંયા ક્યાંક છેદે છે, એટલે આટલું જે અંતર છે એ થઈ જશે આંતરછેદ, અને કિંમત કેટલી આવશે? φ0 જેટલું કાર્ય વિધેય. બરોબર. આલેખ બે સેમ મળશે, એમાં કોઈ પ્રોબ્લેમ છે? તો આ લખી લ્યો. અહીંયા આપણે બધા સૂત્ર ઓલમોસ્ટ પૂરા કરીએ છીએ. બરોબર. એક પિન પેજમાં વ્યવસ્થિત લખીને સામે રાખજો. દાખલા ગણો ત્યારે હંમેશા એમાં જોવાનું. આપણે પણ આ બાજુ સાઈડમાં લખીને રાખશું. બરોબર. બધા શોર્ટમાં. હાલો તો હવે દાખલા સ્ટાર્ટ કરશું.